બેહી તો જાઓ, બોલાવી દઉં. એ તોય મારી સામું ઝપટું કરે. બે જાઓ તમે, હું મારી સામું જોવો ન જોયો કોઈ દી? હાઈકું કરો મીંડળા જેવી. ઈ શું નાખ દીધું એટલે મોહતા જેવું. હાલો એ જો બધાને બોલાવે બધા આવો જો રાયા. એ ને બધાને બોલાવે બધા આવો જો રાયા. આ કનેસરા બાપો એ જો રાની જો બાર જો રામ જો બધાને બોલાવે બધા આવો જો રાયા. શાબાશ બાપુ શાબાશ. આ મારું નામ તો સાઉન્ડ. હા બાપુ कटाड़िया का जमर पे रहे अज केड़े कटाड़िया का जमर पे रहे हाथबाजी होरी तलवार हाथबाजी होरी तलवार हाथबाजी होरी तलवार केड़े कटाड़िया का जमर पे रहे हो बापू जी हो. अज के गया नगरी नो राजकुमार अज के गया नगरी नो राजकुमार ये बापू सूर्य होया मेरा नाम सूर्य होया मेरा नाम कया नगरी नो राजकुमार हया जब कलगढ़ नो जो राजकुमार हया भी कलगढ़ नो जो राजकुमार हे बता होया मेरा नाम बता होया मेरा नाम कलगढ़ नो जो राजकुमार हे बापू से बरोबर थाने बोलावे बर्तबिया आवी रे बापू आओ मारा बापू आओ. बरोबर थाने बोलावे बर्तबिया आवी रे आओ मारा बापू आओ. हे अबिया राजनगर बारी आव्या मारा रे दरबार मारो प्रधान बोलावे बर्तबिया आवी रे आओ बापू आओ. अरे कहो प्रधान जी અત્યારે રાજી છે બોલાવાના કારણ મારે કઈ કામ નથી મળ્યું. क्या होता था बापू? હે પ્રધાન जी જેવા તોય એ સત્ય કહો અત્યારે રાજી છે બોલો જોયું હતા ઠીંઠામ ઠોકલી હતી ને આખું ઘર એટલું ખારું છે એકેને વતાવ્યા ન થાય. મારે કઈ કામ નથી પીડ્યું. મારી એમાં હું ડોરા કાઢો એ પીડ્યું તમારા પપ્પાને પીડ્યું. હાલો લઈ જાઓ પપ્પા આગળ ખબર પડે તમારે. હાલો લાંબેથી આવું આમ હાલો હાલો બસ થઈ ગયા. હવે ભાઈ ગયા લાગી આવશે. હાલે ઉધા હાથ તો લઈ જ દવાસ જો. એ ખોરામ બેહી ગયો. મને ગલગલિયા સીધા બાપુ નો બે પપ્પા પેલી વાર ખોરામ બેહી ગયો. મને ગલગલિયા થવા મળ્યા બાપના. અરે પિતાના જન્મમાં કુંવર પ્રતાપના નમન હોય. અરે આયુષ્યમાન ભવ કુંવર પ્રતાપ આયુષ્યમાન ભવ. અરે કહો પિતાશ્રી અત્યારે રાજી છે બોલાવાના કારણ અરે કુંવર પ્રતાપ અત્યારે રાજમાં બોલાવાનું કારણ તો એ જ છે કે આપણા વેરીઓના વંશમાંથી એટલે કે ગઢ કોકણથી ભૂદેવ આવ્યા છે. રાજવી અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈ અને તે શ્રીફળનો તમારે સ્વીકાર કરવાનો છે. અરે નહીં પિતાશ્રી એવો તો કદાચ ન બને કારણ કે ભોગ ઘરના રાજા અજમલ સાથે આપણે 20 વર્ષના વેર છે. એટલું જ નહીં પણ 22 વર્ષના બોલા છે. વટે નાય પ્રતાપ કદાચ ન સ્વીકારે. અરે જાણું છું કુંવર પ્રતાપ જો લીધેલી હઠ રાજા પઠિયાર ન ભૂલતો હોય તો વેર તો મરતે દમ તક ન ભૂલે. માટે આપણે દીકરી પણ લેશું અને વેર પણ લેશું. રાજી ખુશીથી શ્રીફળનો સ્વીકાર અરે કરો. પિતાશ્રી નથી જેની જનતાએ જેણે એવા કે આ ભડિયાર ઘોડે સામે ટકીરી એવા પોખર ઘરના રાજા અજમલનો શું ભાર છે. લીલુડા નારિયેળ જીલવા માટે આ પીકર નગરનો કુંવર પ્રતાપ તૈયાર છે. મરતે દમ તક કદી ન ભૂલે. મરતે દમ તક
ના બાપુ એ તો હું તમે બોલ્યા એટલે બોલ્યો ન બોલો બાપુ હા ભાઈ હાચું 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 બાપુએ કીધું મરતે દમ તક નહીં ભૂલેંગે તો હિન્દી બાપુ બોલવા ભાઈ મરતે દમ તક અહીંયા હશે અહીંયા નથી પ્રધાનજી અહીંયા હશે પ્રતાપ આ કોણ પ્રતાપ પ્રતાપ રે આ પ્રતાપ બાપુનો આ પ્રતાપ અલા આ દીકરો બાપુનો એમ કીધું મેં પણ બાપુ ન કહું બફલ લે તમારો નથી તમારો દીકરો બાપુનો બસ રાજન ન બોલો રાજન ભેગો આવતો ન આવું તમને કોઈ દી મારેલા ફોન કરતા હતા ત્યારે મને બહુ ધીરવો જોઈ લ્યો આમાં કઈ વાંધો નથી ને વાંધો હોય અમારે ઘરનો થોડો હું કહું વાંધા ઘણા હશે હોય એવું કહી દેજો પછી આગળ જતા સંબંધમાં ગોબા ન પડે એમ અમે નો પાડી ખોબા અમે તો ઉપાડ લઈ જો આમાં કઈ વાંધો નીકળો ને તો તારા ગોબા ઉપાડી એ લઈશું મારા કેમ ગોબા ઉપાડ લેવાના બતાય ને હું જ વેશમાં આવું ગોબા ઉપાડવામાં આ ના કરો ને બાપુને કહેવાય મને તો મને કહેવાય ના પડી મને મેલડી મને હામ દીધા હું ન કહું હું હામ થોડો ખાવ જે પણ કઈ વાંધો હોય ને કહી દેજો એમ આવું તો તમારી હામા ઉભા શેક કરી લ્યો હાલ લાવો જોઈ લો જોઈ લ્યો અમારે જોઈ લ્યો આ શું છે અહીંયા એ તો નેણમાં કટ મેળવી છે મરતે દમ તક મેં કીધું ક્યાંક યુદ્ધમાં ઘાયે સડી ગયા છે ના ના રંગ બે રંગી રીમાતા ને અમને કાલે એટલે રંગ બરસે ભીગે સોનર ન તો તમારો છોકરો એમાં એ કલર એમ કહું છું ન બોલો બાપુ હવે આખા ઘરને ઈશારામાં સમજાવું છો બોલું તો મારે ન બોલું તો મારે વરી હાલો એ તો સમજા બીજું નાક કેમ નાકમાં ગુંગા જ હોય બીજું કઈ ન હોય પણ તેમાં બીજું શું કઈ એમાં ફૂલડા હોય નાકમાં ગુંગા જ હોય કે નાકમાં તમે પણ સોટી શું આવશો કેતા હો હા હા નાક 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 પછી એટલે શું છે નાકમાં શું છે હું એમ કહું નાક એટલે લાંબા ટૂંકું એમ કયો હા મને થોડુંક લાંબુ લાગે એટલે 18 વર્ષથી નોકરી કરું નાક કોઈ દી જોયું ને આજ કેમ દાદા નાકનું કીધું લાવત માપી લો ત્યાં તો જવાય નહીં આંગળી લઈને મેળી નાખે એ તો લગ્ન પછી સેટિંગમાં આવી જાય કાંઈ વાંધો નહીં બાકી કેમ છે કાંઈ કુંવર ઘટે એન્જિન ફૂલે ફૂલ કામ આપે કુંવર અમને ગમે છે તે ગમે જ ને લે રાજકુમાર કોઈ ન ગમે બાપુને જઈને વાત કરો શેની કુંવર ગમી ગયા અમને જો ગમી ગયા ગાંડાવ અને એ તો 18 થયા તો કોઈ ગમતા જ નથી બધા કહેતા આમ છે ને તેમ છે ને નહીં થાય ને થઈ ગયું એ ઘડી કબા બાપુ ને ઘડી કબા અરે કહો પ્રધાનજી ગોર બાપા ને ગયું થાય તમારો દીકરો ગોર બાપા ને ગમી ગયો અરે ઘણી ખુશીની વાત કહે પ્રધાનજી મેં કીધું ઘાણી કરી એમ પણ હું એમ જો ઘણી ખુશી ની કીધું ઘાણી કરી એમ જો હાલો ઘણી ખુશી ઘણી અરે પ્રધાનજી ભૂદેવને કહો કે લીલુડા શ્રીફળજી લાવતા જાય ઓહો એને કીધું ઘણી ખુશી અને હું એમ જો ઘાણી કરી હું તો એમ જો ખરીશો કીધું એટલે બાપુ દીકરો તમને ગમી ગયો હોય તો બાપુને સાચું ચાલી લીલુડા શ્રીફળ આપી દો બાપુ કીધું આપી દે હાલો હાલો પતા બાપુ જમણો હાથ ખાલી કરો ડાબા પગનું મોજું કાઢીને દાદા ઉગાડો ક્યાં જાવ સોનિયા થારી દેવા અમુડા કેમ તમારે અહીંયા એવો રિવાજ છે કેવો મોજા હુંઘાડવાનો અલે જોયેલું આકોલવાળી ક્યાં જોયેલું રમેશ જાનમાં ઈ મને નો ખબર હોય ને તમે ગયા હોય તમને ખબર હા પાછા તેર તમને નું હોય ને પણ અહીંયા એવો રિવાજ નથી ઠેકા રજવાડું હાલે ને એટલે કા હાલો પતા બાપુ તલો હાથમાં લઈ લ્યો
આજ લીલુડા નાળીએ જીલો પ્રતાપ રાય લીલુડા નાળીએ જીલો રે એ ગોરદેવ ઝુલાવે એમ જીલો પ્રતાપ રાય ગોરદેવ ઝુલાવે એમ જીલો રે એ ગોરદેવ ના માન તમે રાખ્યા પ્રતાપ રાય પિતાજી ના માન તમે રાખ્યા રે હા દાદા હા મારા સંગ દાદા એ લીલુડા નાળીએ જીલો પ્રતાપ રાય લીલુડા નાળીએ જીલો રે હાલો પ્રતાપજી હુજી હું ક્યાં જાવ હવે એમ થોડું જવાય શ્રીફળ જિલ્લાવાઈ દીધા બીજે તમારે બધું કામ કરવાનું દાદા અમારે શું કામ હોય તમારા અહીંયા રાજમાં કોઈ ગોર નથી એ રાજમાં ગોર છે પણ બધા સમૂહ લગ્નમાં ફિટ થઈ ગયા દાદા તમે તો મસ્તીનું ગાવશો ને શું એમ નહીં હા તમારા ગોર હાજરમાં ન હોય હા એટલે અમારો વારો એવું હોય એટલે તમારે કઈ મૂંઝાવણ નથી દક્ષિણામાં તમને કોથરાણ મોટું બાંધીને દેવું સાહેબ દઈ દેહો ને હા દે દાદા તમે એમાં ઉપાધિ નથી કરવાની તો બોલો શું વિધિ કરવાની હવે જો સારામાં સારા વિગેન વગેરેના ટકાટક મુહૂર્ત દેવી દેવતાની કંકોત્રી હારે ગણપતિ ત્રણ કામ કરો બસ છૂટા પછી છૂટા વાંધો નહીં હાલો તમે દાદા ડિસ્કો દાંડીને એવું રાખતા હશો ને હા તમે બે ભાઈ ગાઓ કે એક જ એક તમારે કેવા જ છે એક ભાઈ ગાય છે ડિસ્કો દાંડિયા હા એ મારા ભાઈ જ છે આવ્યા હતા મારા મોટા બાપુ લગ્નમાં તે દી મેં જોયા હતા તમારા મોટ બાપુ લગ્નમાં તઈ ત્યાં ડિસ્કો દાંડિયા હતા એટલે મારા મોટા બાપુ ત્રીજી વાર છે એટલે એમાં હતા ફૂટા ભારવાર ફૂટાભાઈ ભારવાર રજૂ કરે છે ડિસ્કો દાંડિયા રંગા બારા છે પીગા સુરા રંગા બારા અક્કા ખાતા અક્કા લેતા રજૂ કરે છે ફૂટાભાઈ ના ભાઈ લગ્ન ગીત પ્રતાપભાઈ ના તો આવી જાઓ સાગરભાઈ ભરવાડ ભાઈ ભાઈ આજ પેલા રે પાના રે ગોર દેવ ફેરવે રે આ મારા સાગર હતા ઓ પેલે પાને લાગાનિયા રે હોય પેલે રે પાને રે પાંચ બેસીયો રે રીંગલો કેમ ગયો આજ બીજા રે બનારે ગુરદેવ ફેરવે રે હા દાદા હા ઓ બીજે પાને લાગનિયા રે નો આજ બીજે રે પાને રે વિછુડો બેસીયો આજ ત્રીજા રે બનારે ગુરુદેવ ફેરવે હો ત્રીજે